નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. પ્રોપર્ટી ગુરુનો આ એક ખાસ એપિસોડ છે, પ્રોપર્ટી ગુરુ આઉટલુક 2023. તો આ એપિસોડની અંદર ઝરણા અલકંટી હું આપનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આ એપિસોડની અંદર જે રીતે આપ સમજી જ ગયા છો કે વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું, કયા એસેટ ક્લાસે કેવું પરફોર્મન્સ આપ્યું, ક્યાં આગળ રોકાણની તક બની રહી છે, ઘરોની કિંમત કેટલી વધી શકે છે, આ તમામ મુદ્દાઓને આપણે અહીં આગળથી સાંકળી લેવાના છે. અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર આ ખાસ એપિસોડની અંદર. તો જીગરજી, જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે ખાસું એવું મહત્વનું રહ્યું છે, જે રીતે આપણે જોયું છે કે સેલ્સની વાત કરીએ, ડિમાન્ડની વાત કરીએ, આ વર્ષની અંદર આપણે ખૂબ જ સારી રિકવરી આવતી જોઈ છે. ખૂબ સારું વર્ષ, એક માઇલસ્ટોન કહી શકીએ એવું વર્ષ અહીં આગળથી લાગી રહ્યું છે. આપ આ વર્ષને રિયલ એસ્ટેટ માટે કઈ રીતે જુઓ છો? વર્ષ 2022 આપને રિયલ એસ્ટેટ માટે કેટલું મહત્વનું લાગી રહ્યું છે? તો જણા સૌથી પહેલા ગુજરાત માટે આ વર્ષ લગભગ 11 મહિનાનું જ હતું. ઇલેક્શન્સના કારણે 1 મહિના પહેલા રિયલ એસ્ટેટની તમામ એક્ટિવિટીઝ કમ્પેરેટિવલી ઓછી થઈ ગઈ હતી. એટલે જનરલ ટર્મ્સમાં કદાચ વાત કરીએ તો 11 મહિનાનું જ વર્ષ રહ્યું એવું આપણે અનુમાન લગાવી શકીએ. પણ ઓવરઓલ દરેકે દરેક અસેટ ક્લાસ માટે 2022નું વર્ષ ઘણું સારું રહ્યું છે. આપણે હાઉસિંગની વાત કરીએ કે રિટેલની વાત કરીએ કે ઓફિસ ઓક્યુપાયર્સની વાત કરીએ, દરેકે દરેક ક્ષેત્રે બહુ જ સારા એક નંબર્સ બહાર નીકળીને આવ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ અસેટ ક્લાસની અંદર પણ એક બહુ જ સારો બહોળો પ્રતિસાદ જે ગુજરાત સ્ટેટને મળ્યો છે. એ છેલ્લા 5 વર્ષની જો આપણે કમ્પેર કરીએ તો એ 5 વર્ષની કમ્પેરમાં ઘણો જ સારો પ્રતિસાદ ઓવરઓલ મળ્યો છે. વૈશ્વિક સ્તરની જે મોટી મોટી કંપનીઝ છે, એ લોકોએ પોતાનો એક આગવો રસ ગુજરાત સ્ટેટની અંદર વિવિધ ક્ષેત્રે પોતાની એક પ્રેઝન્સ સ્થાપવા માટે દર્શાવ્યો છે. સો એ જોતા ઓવરઓલ 2022નું વર્ષ જો આપણે મૂલવીએ તો ખરેખરમાં ઘણું જ સારું વર્ષ કહી શકાય. ઓકે, તો ગુજરાતના રિયલ એસ્ટેટની અહીં આગળથી જો આપણે ખાસ કરીને વાત કરીએ તો એક સારું વર્ષ અહીં આગળથી રહેતું આપણને દેખાઈ રહ્યું છે. પછી એ ઘરોની ખરીદારીના ક્ષેત્રે હોય કે પછી આપણે કમર્શિયલ રિયલ એસ્ટેટની વાત કરીએ, તમામ રીતે આ વર્ષ એક રીતે સારું રહેતું દેખાઈ રહ્યું છે. પરંતુ જીગરજી, જે રીતે આપણે જે રીતના આપણા ઘરોના રજિસ્ટ્રેશનના આંકડા જોયા છે, ઘરોના વેચાણના આંકડા જોયા છે, 2022ની અંદર ખૂબ સરસ રીતે ઘરો વેચાયા છે અને ડિમાન્ડ પણ આપણે ખાસી એવી આવતી જોઈ છે. હવે જે મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એ છે કે આ 2022નું વર્ષ જે છે એ વ્યાજ વધારાનું વર્ષ પણ રહ્યું છે. સતત વ્યાજ વધારો અહીં આગળથી થતો રહ્યો અને હવે 2023માં જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે સ્થિતિ કંઈક પ્રી કોવિડ લેવલ ઉપર અથવા એનાથી પણ વધારે વ્યાજદરની આસપાસ આપણે પહોંચી ગયા છે. તો શું હવે આવનારા વર્ષની અંદર ઘરોની ડિમાન્ડ આટલી રહી શકશે કે આ વ્યાજ દર વધારાની અને જે મોંઘવારી છે જે પાછી મલ્ટીયર હાઈ જ દેખાઈ રહી છે, તો આ બધાની અસર આપણને આવતી દેખાશે? તો જણા આપણે આપણા દરેકે દરેક વ્યુઅર્સને પાછલા ઘણા એપિસોડમાં જ્યારે વ્યાજ દર એક નીચે જઈ રહ્યા હતા, ત્યારે આપણે હંમેશા એમને કહ્યું હતું કે હિસ્ટોરિકલી આ વ્યાજ દર કદાચ ઇન્ડિયાની અંદર ક્યારે પણ પ્રસ્થાપિત નહોતા. અને આટલા લોવર વ્યાજ દર ઉપર એક જેમણે પણ જે પણ પ્રકારની અસેટ ખરીદી હોય, એ પછી રેસિડેન્શિયલ હોય, કમર્શિયલ હોય અથવા ઇન્ડસ્ટ્રીયલ હોય, એમની માટે ડેફિનેટલી આ એક સુવર્ણ કાળ જેને તમે કહી શકો ઇન્ટરેસ્ટ રેટનો, એ લોઅર ઇન્ટરેસ્ટ રેટનો, એ ખરીદનાર માટે હતો. પણ ડેફિનેટલી તમે જેમ આપે જણાવ્યું છે, ઇન્ટરેસ્ટ રેટની અંદર એક સિગ્નિફિકન્ટ વધારો છેલ્લા 4 થી 5 મહિનાની અંદર આપણે જોયો છે. અને કારણ કે જ્યાં વધતી મોંઘવારી છે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ પણ આરબીઆઈએ વધારવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આનું સૌથી મોટું વિક્ટીમ જો આપણે જોશું આવનારા સમયની અંદર તો એ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ બની રહેશે. કારણ કે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ખરેખરમાં મહત્વનો ફાળો ભજવતું હોય છે. પણ ઓવરઓલ જ્યાં આપણે જોશું જે પેન્ટઅપ ડિમાન્ડ છે ખરીદદારોની, ત્યાં ડેફિનેટલી આપણે એક સારો એવો પ્રતિસાદ આવતો જોઈ શકીશું. સો હવે જે આર્બિટ્રાજ છે હોમ બાયર્સ માટે, એ બે પ્રકારનું છે. કાં તો ડેફિનેટલી એ લોકો એક સ્ટેબલ શહેરની નજીકના વિસ્તારોની અંદર જ્યાં સ્ટેબલ થોડા મોંઘા ઘરો છે,
એ લઈ શકે છે, અથવા ડેફિનેટલી એક લોકેશનનું કોમ્પ્રોમાઇઝ કરી અને શહેરથી થોડા દૂર જઈ અને લોઅર પ્રાઇસ ઉપર લઈ શકે છે, સો દેટ જે વધતા ઇન્ટરેસ્ટ રેટની ઇમ્પેક્ટ છે એ એમની ઓવરઓલ કમાણી પર ન પડે. ઓકે, તો અહીંયા આગળથી જે છે અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે વ્યાજ દર ધીમે ધીમે વધી રહ્યા છે, એને કારણે અફોર્ડેબિલિટી પર ખાસ કરીને ઇમ્પેક્ટ ઘરના ગ્રાહકોની ઉપર આવે છે, અને જે અફોર્ડેબલ હોમ્સ છે એના ગ્રાહકોને આની ખાસી અસર થતી અહીંયા આગળથી દેખાઈ શકે છે. પરંતુ જે રસ્તો તમે અહીંયા આગળથી કાઢી શકો છો એ અહીંયા આગળથી જે કહ્યું છે કે ક્યાં તો તમારે થોડું શહેરની દૂર જઈને થોડી ઓછી કિંમતનું ઘર લેવાનું અંગે તમે વિચારી શકો છો, જે તમને પરવડી શકે. તો આ અમુક વસ્તુઓ છે જેને વ્યાજ દરનો ખાસ કરીને વધારો છે એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી થોડી આપણને દેખાઈ રહી છે. જે રીતે આપણે તમારા ઓલરેડી તમારા લીધેલા ઘર હશે, ઈએમઆઈ હશે, તો ઈએમઆઈ વધી શક્યા હોય, અથવા તો તમારું સમયગાળો છે એ તમને વધતો દેખાયો હશે. તો આ એક અસર છે જેને આપણે થોડો સામનો કરવો પડશે. એના સિવાય બીજો કોઈ અત્યારે આપણી સામે વિકલ્પ દેખાઈ નથી રહ્યો. પરંતુ હવે આ ચર્ચા જે છે આપણે એની અંદર આગળ વધીએ તો ખાસ કરીને જીગરજી, જે રીતે ઘરોના ગ્રાહકો છે, જે આપણી ચેનલના દર્શકો છે, ઘર ખરીદવાની ઈચ્છા રાખતા હોય છે, એમના મનમાં હંમેશા જે એક પ્રશ્ન રહેતો હોય છે એ છે કે કિંમતો આગળ જઈને તમને કઈ રીતે લાગી રહી છે? રાઇઝિંગ ટ્રેન્ડ ઉપર રહેશે, સ્થિર રહેશે? કઈ રીતની પરિસ્થિતિ તમને આગળ જતા લાગી રહી છે? સો ડેફિનેટલી જે આવનારો સમય છે ઝરણાબેન, એ આપણે એક યુ નો રાઇઝિંગ રિયલ એસ્ટેટ પ્રાઇસીસનો એક ટ્રેન્ડ આપણે આવનારા થોડા સમયની અંદર, એક શોર્ટ ટર્મની અંદર તો જોઈ શકીશું. રીઝન બિંગ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓવરઓલ જો આપણે જોઈએ, એ કોવિડના કારણે ઘણી જ વધી ગઈ છે. ડેફિનેટલી સ્ટીલના પ્રાઇસમાં છેલ્લા અમુક મહિનાની અંદર ઘટાડો થયો છે, પણ એની બહુ લાંબી અસર કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર નથી દેખાઈ રહી. એટલે ડેફિનેટલી એક શોર્ટ ટર્મની જ્યાં આપણે વાત કરીએ, ત્યાં ડેફિનેટલી એક પ્રાઇસ રાઇસ વાળો ટ્રેન્ડ આપણે ઓવરઓલ જોઈ શકીશું. ઓકે, તો એક પ્રાઇસ રાઇઝ વાળો ટ્રેન્ડ આપણને આવનારા વર્ષની અંદર દેખાઈ શકે છે. બાંધકામનો ખર્ચ છે જે અહીંયા આગળથી વધતો દેખાઈ રહ્યો છે, અને બીજા પણ અમુક ફેક્ટર્સની અસર અહીંયા આગળથી જે આવતી હોય છે એને કારણે આપણે જોઈએ છે ઘરોની કિંમતો સમયની સાથે થોડી થોડી આવનારા વર્ષની અંદર તમને વધતી દેખાઈ શકે છે. હવે આપણે વાત કરીએ જીગરજી, સેલ્સના દૃષ્ટિકોણથી જો આપણે વાત કરીએ તો જો આપણે કયા પ્રકારના શહેરોની અંદર, એટલે જો આપણે ટિયર 1ની અંદર, ટિયર 2ની અંદર, કયા શહેરોની અંદર તમે ઘરના સેલ્સ સારા થતા જોયા છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી ટિયર 2 સિટીઝ ની અંદર આવનારા સમયની અંદર યુ નો મેજોરિટી ગ્રોથ આપણે આવનારા સમયની અંદર જોઈ શકીશું. એનું મુખ્ય કારણ છે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ટિયર 2 સિટીઝની વધી રહી છે. આપણે નેશનલ લેવલ પર બી જો વાત કરીએ તો જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જેમ કે ગતિશક્તિ, એ જે હિસાબે ઇમ્પ્લિમેન્ટ થયું છે અને કનેક્ટિવિટી નાના શહેરો સાથે જે પ્રમાણે આ એક પ્રોજેક્ટના કારણે વધી છે, ડેફિનેટલી આવનારા સમયની અંદર ટિયર 2 ટિયર 3 સિટીઝની અંદર એક બહુ જ મોટું ટ્રેક્શન ક્રિએટ થવાનું છે. જ્યાં આપણે ઓવરઓલ એક ટેલેન્ટ પૂલની પણ વાત કરીએ તો ટિયર 2 સિટીઝની અંદર પાસ્ટના અમુક વર્ષોની અંદર એક એજ્યુકેશનના કારણે અને બીજા અમુક ફેક્ટર્સના કારણે, સારી ઇન્સ્ટિટ્યુશન્સ નહીં હોવાના કારણે પણ એક જે ટેલેન્ટ પૂલનો પ્રશ્ન હતો, એ પણ ધીમે ધીમે હવે રિઝોલ્વ થવા લાગ્યો છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર ટિયર 2 ટિયર 3 સિટીની અંદર એક મોટા પાયે ગ્રોથ આવતો આપણે જોઈ શકીશું. જ્યાં આપણે અમદાવાદ જેવા શહેરની અંદર એક ગિફ્ટ સિટી છે, ધોલેરા એસઆઈઆર છે, આવા બધા જે મહત્વકાંક્ષી સેટેલાઇટ પ્રોજેક્ટ છે, કે જે બધા સેલ્ફ સસ્ટેનેબલ પ્રોજેક્ટ છે, અને આવનારા સમયની અંદર શહેરથી થોડાક ડિસ્ટન્સ ઉપર હોવા છતાં પણ એનો એક બેનિફિટ ડેફિનેટલી એમના પોતાના હોમ લોકેશનને અને એની સાથે સાથે નજીકના મોટા શહેરોને પણ એનો આવનારા સમયની અંદર બહુ જ મોટો ફાળો, ઇકોનોમિકલ ગ્રોથ એ દેખાડતા આપણે જોઈ શકીશું. ઓકે, તો અહીંયા આગળથી જે આખો વ્યૂ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે કયા શહેરોની અંદર, કયા વિસ્તારોની અંદર ખાસ કરીને આપણે જે છે સેલ્સ સારા પ્રમાણમાં થતો જોઈ શકીએ છીએ. અને જીગરજી, જે રીતે તમે અહીંયા આગળથી વાત કરી કે એક ઇન્ફ્રાનું ડેવલપમેન્ટ બહુ સરસ થઈ રહ્યું છે, જે આપણે સૌ પણ જોઈ રહ્યા છે, અને સાથે જ એક સવાલ મારે અહીંયા આગળથી એ પણ પૂછવો હતો કે
સ્થિર સરકાર પાછી મળી છે ગુજરાતને, તો આ જે ગ્રોથ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ છે, આપણે એવી આશા રાખીએ કે આગળ પણ આમ જ આ રીતે જે ચાલુ છે એ ચાલુ રહેશે. તો આ પરિબળ આવનારા વર્ષ માટે કેટલું મહત્વનું લાગી રહ્યું છે? તો ડેફિનેટલી એક સ્થિર સરકાર બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે કોઈ પણ આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે. કારણ કે પાસ્ટની અંદર એવું જોવા મળ્યું છે કે જે જૂની સરકારો હોય છે, નવી સરકારો આવીને એમના દરેકે દરેક પ્રોજેક્ટ ઉપર એક પ્રશ્નાર્થ ઊભો કરતી હોય છે અને એક થોટ પ્રોસેસનો અભાવ હોવાને કારણે એ પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક વિલંબમાં પડે છે અને એનો જે એક ગેરફાયદો છે એ ઓવરઓલ એ શહેરને, રાજ્યને અથવા દેશને ભોગવવો પડતો હોય છે. પણ ડેફિનેટલી સ્થિર સરકાર આવવાના કારણે જે આવા બધા જ મોટા પ્રોજેક્ટ છે એના ઉપર કામ એક બહોળી ઝડપથી ચાલુ રહેશે અને ડેફિનેટલી એના એક ઇકોનોમિકલ બેનિફિટ્સ જેને આપણે કહી શકીએ એ એના નજીકના શહેરોને, ગામડાઓને, સ્ટેટને અને ઓવરઓલ એક કન્ટ્રીના વિકાસની અંદર બહુ મહત્વનો ફાળો ભજવશે. ઓકે, તો સ્થિર સરકાર પણ એક ખૂબ જ મહત્વનું પાસું છે, કારણ કે બધા જ આપણા ગ્રોથના ફેક્ટર્સ છે એને અહીં આગળથી જે રીતે આપણે આગળ વધતા જોઈ રહ્યા છે, એ ગ્રોથ આમ જ સસ્ટેન થઈ શકે એ માટે સ્થિર સરકારનું એક આગવું મહત્વ છે, જે આપણા રાજ્યને અહીં આગળથી મળતી દેખાય છે. તો હવે જે રીતે આપણે અહીં આગળથી વાત કરી રહ્યા છે, આવનારા વર્ષની અંદર આપણે જે ઇન્ફ્રાનો ગ્રોથ છે, જે ડેવલપમેન્ટ છે, એ તમામ આ રીતે આગળ વધતું જોઈ શકીશું. જીગરજી, ઇન્વેન્ટરીની સ્થિતિની ઉપર પણ જો આપણે અહીં આગળથી ચર્ચા કરી લઈએ, ઇન્વેન્ટરીની સ્થિતિ તમને કઈ રીતની લાગી રહી છે? કેવા નવા લોન્ચ છે? કેવી આગળની ઇન્વેન્ટરી છે? શું સ્થિતિ બની રહી છે? સો ઓવરઓલ આપણે સૌથી પહેલા તો એક કમર્શિયલ અસેટ ક્લાસની જો વાત કરીએ તો કોવિડ ફેઝની અંદર જો આપણે કદાચ નજર નાખીએ તો મેજોરિટી કમર્શિયલ પ્રોજેક્ટ જે ડેવલપર્સ હતા, જે લોકો કમર્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવાની એક વિચારધારા સાથે જે લોકોએ લેન્ડ પરચેસ કરી હતી, એમાંના ઘણા બધા લોકોએ પોતાના પ્રોજેક્ટને કમર્શિયલમાંથી રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરી દીધા હતા. ડેફિનેટલી એનો એક બહોળો ફાળો ઓર એક મોટો બેનિફિટ એ ડેવલપર્સને થયો જ હતો. પણ એના કારણે કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર એક ઓવરઓલ લોઅર સપ્લાયની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે આજે પણ કદાચ આપણે જોવા જઈએ તો ગ્રેડ એ ટાઈપના બિલ્ડિંગ ની ઓવરઓલ સપ્લાયના થોડાક ઇશ્યુઝ ઓપન માર્કેટની અંદર છે. એટલે ડેફિનેટલી જે ડિમાન્ડ હતી કમર્શિયલ એસેટ ક્લાસની અંદર એ એઝ ઇટ ઇઝ હતી અને એમાં વધારો પણ ડેફિનેટલી થયો છે એક હાઇબ્રિડ વર્કસ્પેસ સોલ્યુશનના કારણે. સો એને જોતા ડેફિનેટલી આવનારા સમયની અંદર કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરવું બહુ જ ફાયદાકારક નીવડશે. પ્રાઇસીસની જે આપણે વાત કરીએ તો લગભગ પ્રી કોવિડ એરા અને આપણે કોવિડ પછીના સમયની વાત કરીએ તો એમાં લગભગ 15 થી 25% વધારો ઓલરેડી થઈ ચૂક્યો છે. એટલે ડેફિનેટલી જે પણ ઇન્વેસ્ટર્સે ઓવરઓલ એક કમર્શિયલ એસેટ ક્લાસની અંદર એ સમયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એમને એક સારા બેનિફિટ આજે દેખાઈ રહ્યા છે. પણ આવનારા સમયની અંદર પણ કારણ કે ઓવરઓલ ઓક્યુપાયર્સની ડિમાન્ડ એઝ ઇટ ઇઝ છે અને આવનારા સમયમાં એ વધવાની જ છે. જેમ મેં આપને આગળ જણાવ્યું કે ટાયર 2 સિટીઝની અંદર પાસની અંદર ઓવરઓલ એક ટેલેન્ટ પૂલના ઇશ્યુઝ હતા, જે હવે ઘણા ખરા અંશે રિઝોલ્વ થઈ ચૂક્યા છે. સો એને જોતા ડેફિનેટલી લાર્જ ઓક્યુપાયર્સની એક પ્રેઝન્સ આવનારા સમયની અંદર ટાયર 2 ટાયર 3 સિટીઝમાં પણ વધવાની છે અને એ જોતા કમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર એક સારા એવા બેનિફિટ્સ આવનારા સમયની અંદર મળતા જોઈ શકીશું. રેસિડેન્શિયલની જ્યાં આપણે વાત કરીએ ત્યાં એક ઇન્ટરેસ્ટ રેટના કારણે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર એક થોડો ઘણો ગેરફાયદો આપણે આવતો જોઈ શકીશું, કારણ કે જ્યાં અફોર્ડેબિલિટીની આપણે વાત કરીએ ત્યાં પ્રાઇસિંગનું હંમેશા પ્રેશર રહેતું હોય છે અને એક લેવલથી વધારે ડેવલપર એ પ્રાઇસને ડિસ્કાઉન્ટિંગ ફેક્ટરમાં એબ્ઝોર્બ નથી કરી શકતા હોતા. એટલે ડેફિનેટલી એક આવનારા સમયની અંદર જ્યાં ડિમાન્ડ ઘણી સારી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બિલ્ડ થઈ છે, એવા અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર આવનારા સમયની અંદર સેલ્સની અંદર થોડાક આપણે ઇશ્યુઝ આવતા જોઈ શકીશું. પણ અધર દેન ધેટ ઓવરઓલ રેસિડેન્શિયલ સેગમેન્ટ ઘણું જ સારું કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ એ ઘણું સારું પરફોર્મ કરશે. ઓકે, તો ઓવરઓલ રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને ક્ષેત્રે સારું કરી રહ્યા છે, પરંતુ કમર્શિયલની અંદર તમારે રોકાણ કર્યું હોય તો આ વર્ષે તમને સારા રિટર્ન જનરેટ થતા દેખાયા હશે અને આગળ પણ આ તમારું કમર્શિયલની અંદર વધુ રિટર્ન્સ બનતા તમને લાગી શકે છે.
તો આ એક સરસ રસપ્રદ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી રહ્યા છે, પરંતુ હાલ અહીંયા સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેકનો. અહીં લઈશું નાનકડો બ્રેક અને ત્યારબાદ આપણે 2023 માટે આ વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહી શકે છે એ અંગેની ચર્ચા સાથે આગળ વધીએ. બ્રેક બાદ પ્રોપર્ટી ગુરુ આઉટલુક 2020-23માં આપનું ફરી એક વખત હું ઝરણા કંટી સ્વાગત કરું છું અને આજની આ ખાસ ચર્ચાની અંદર આપણી સાથે જીગર મોતા જોડાયેલા છે. તો જીગરજી, આપણે 2022ના વર્ષને આખું મૂલવ્યું છે, આખી સ્થિતિ અહીં આગળથી જાણી છે. હવે જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ કે આવનારું વર્ષ 2023 કેવું રહી શકે છે, તો આવનારા વર્ષને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા પડકાર કે પછી કઈ ઓપોર્ચ્યુનિટીઝ આવનારા વર્ષમાં રિયલ એસ્ટેટ માટે બનતી તમને દેખાઈ રહી છે? સો 2023ના વર્ષની અંદર જે સૌથી મોટો પડકારની જે આપણે સૌથી પહેલા વાત કરી લઈએ તો સૌથી મોટો જે પડકાર હશે એ ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટ હશે. કારણ કે એ વધતા જતા ઇન્ટરેસ્ટ રેટ ડેફિનેટલી ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ લાવતા હોય છે. કારણ કે જે બાયર્સ હોય છે એમના એક આઉટફ્લોની સિચ્યુએશન થોડી ગંભીર બનતી જાય છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો જેમણે પોતાની ઓલરેડી અસેટ પરચેસ કરેલી હોય અથવા જે લોકો અસેટ પરચેસ કરવાનું વિચારતા હોય એ બંને પ્રકારના કસ્ટમર્સ માટે આ એક મહત્વનો મુદ્દો બની રહેતો હોય છે વધતા જતા ઇન્ટરેસ્ટ રેટ. પણ જ્યાં ઓપોર્ચ્યુનિટીઝની આપણે વાત કરીએ તો ડેફિનેટલી જે પ્રાઇસ રાઇઝનો ટ્રેન્ડ આપણે આવનારા સમયમાં જોઈ શકીશું. એ ડેફિનેટલી આ જે વધતા જતા ઇન્ટરેસ્ટ રેટ છે એને કદાચ થોડા ઘણા અંશે એક એલિમિનેટ અથવા નલિફાઈ કરવાનો એક મહત્વનો ભાગ ભજવી શકે છે. સો ડેફિનેટલી પ્રાઇસ રાઇઝ અહીંયાથી થતું બધા જ અસેટ ક્લાસની અંદર આપણે જોઈ શકીશું. સૌથી સારામાં સારા જો અસેટ ક્લાસની આપણે વાત કરીએ તો ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલ અસેટ ક્લાસ એક અત્યારે એવો દેખાઈ રહ્યો છે કે જેની અંદર 2023ની અંદર રોકાણ એક બહુ સારું ફ્રૂટફુલ નીવડી શકે એમ છે. આપણે ઓવરઓલ જ્યાં સપ્લાય ચેઇનની વાત કરીએ તો ડેફિનેટલી એક સારી સપ્લાય ચેઇન ઘણા બધા મોટા ઓક્યુપાયર્સ તરફથી વર્ષોથી ચીનની અંદર પોતાની સપ્લાય ચેઇનને પ્રસ્થાપિત કરવામાં આવી હતી. પણ હવે ઘણા બધા મોટા મેન્યુફેક્ચરર્સ એ સપ્લાય ચેઇનને ચીન જેવા દેશમાંથી બહાર લઈ અને બીજા દેશની અંદર પ્રસ્થાપિત કરવા માંગે છે. હવે ગતિશક્તિ જેવા એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની મદદથી આ સપ્લાય ચેઇન જો સારી રીતે વર્ક કરવામાં આવે, બેકએન્ડ કામ કરવામાં આવે તો ડેફિનેટલી એક એનો મોટો હિસ્સો આપણે આપણી કન્ટ્રીની અંદર લાવી શકીએ એમ છીએ, જેની માટે બધી જ રીતે આપણે કેપેબલ છીએ. સો ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલ અસેટ ક્લાસની અંદર આવનારા સમયની અંદર અને સ્પેસિફિકલી 2023 એક બહુ મહત્વનું વર્ષ બની રહે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો અહીં આગળથી 2023માં ક્યાં તક તમારે માટે બનતી દેખાઈ રહી છે, તો એક ઇન્ડસ્ટ્રીયલ નો જે રિયલ એસ્ટેટનું એક સેગમેન્ટ છે એના ઉપર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યાં એક અમુક તક બનતી દેખાઈ રહી છે અને રેસિડેન્શિયલમાં જે વ્યાજ દરનો વધારો છે એ એક પડકાર બનતો દેખાઈ રહ્યો છે. જીગરજી, કમર્શિયલ એક સેગમેન્ટની પણ આપણે વાત કરી, અહીં આગળથી આપણે ઇન્ડસ્ટ્રીયલને પણ સ્પર્શ્યું છે. આ ઉપરાંત અન્ય પણ રિયલ એસ્ટેટના એસેટ ક્લાસીસ છે કે જ્યાં આપણે 2023ની અંદર ગ્રોથ જોઈ શકીએ છીએ? કોવર્કિંગ આપણે ઘણા સમયથી આપણા ઘણા બધા વ્યુઅર્સને હંમેશા ગાઈડ કરતા આવ્યા હતા કે કોવર્કિંગ એક એવો અસેટ ક્લાસ હતો જે ડેફિનેટલી કમર્શિયલનો જ એક હિસ્સો તમે ગણી શકો. પણ કોવર્કિંગ એ પાછલા ઘણા વર્ષોની અંદર જેને આપણે ફ્લેક્સ સ્પેસ તરીકે પણ ઓળખીએ છીએ, એને પાછલા ઘણા સમયની અંદર એક મહત્વનો ભાગ ભજવ્યો છે ઇન્ડિયન કમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટની અંદર. એ જ રીતે કો લિવિંગ પણ આવનારા સમયની અંદર આપણે બહુ સારા સ્તરે વિકસતું જોઈ શકીશું. સ્ટુડન્ટ હાઉસિંગની ડિમાન્ડ અત્યારે બહુ સારા પ્રમાણમાં વધી રહી છે. કારણ કે જ્યાં આપણે સારા ઇન્સ્ટિટ્યુશન્સની વાત કરીએ એમની પાસે ઘણા સમયે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે જે બાળકો બહારથી ભણવા એમની ઇન્સ્ટિટ્યુશનમાં આવે છે એમને રાખવા માટેની જગ્યા એમની પાસે પૂરતી નથી હોતી અને દરેકે દરેક બાળકને એ લોકો રાખી શકે એવી વ્યવસ્થા એ લોકો ઇન્સ્ટિટ્યુશનની અંદર નથી કરી શકતા. સો ડેફિનેટલી એ વ્યવસ્થાને પહોંચી વળવા માટે સ્ટુડન્ટ હાઉસિંગ જે છે એની અંદર પણ આવનારા સમયની અંદર આપણે ઘણી મોટી ડિમાન્ડનું નિર્માણ થતું જોઈ શકીશું. એટલે સ્ટુડન્ટ હાઉસિંગ પણ એક એવો અસેટ ક્લાસ છે કે જ્યાં દરેકે દરેક રોકાણકાર જો એક ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી વિચારતા હોય તો સ્ટુડન્ટ હાઉસિંગમાં પણ એક સારી ઓપોર્ચ્યુનિટી, સારી તક એમને મળી શકે એમ છે. અ, કારણ કે આપણે ઓલરેડી એક હાઇબ્રિડ વર્કપ્લેસ તરફ આગળ વધી ચૂક્યા છીએ.
આજે આઈટી અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ ડગલે ને પગલે વધતી જોઈ શકીએ છીએ. અને એના કારણે ડેટા સેન્ટર જે છે એ પણ એક બહોળા સ્તરે ભારતની અંદર નિર્માણ પામી રહ્યા છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર આ એક ડેટા સેન્ટર પણ એવો સરસ એસેટ ક્લાસ છે જેની અંદર એક મેક્સિમમ રિટર્ન્સ ઇન્વેસ્ટર્સ આવતા જ જોઈ શકશે. ઓકે, તો આ તમામ એ એસેટ ક્લાસ છે જ્યાં તમે એક સારો એવો ગ્રોથ જોઈ શકો છો, જેની અંદર જે રીતે આપણે વાત કરી સ્ટુડન્ટ હાઉસિંગની વાત કરી છે, અહીંયા આગળ પણ એક રોકાણકાર માટે, રિયલ એસ્ટેટના રોકાણકાર માટે એક સારી ઓપોર્ચ્યુનિટી અહીંયા આગળથી બની શકે છે અને ડેટા સેન્ટર ઉપર પણ તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે. તો આ આવનારા વર્ષ માટે એક ગ્રોથના સેક્ટર્સ તમારે માટે ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે. જીગરજી, અત્યારે જ આપણે જો એક વાત ખાસ કરીને કરી લઈએ તો સુરતની અંદર ફોનિક્સ મિલ દ્વારા એક ખાસું મોટું લેન્ડ પાર્સલ ખરીદવામાં આવ્યું છે. આ પ્રકારની જે ગતિવિધિ છે, આ પ્રકારની જે ડીલ છે એ કેટલી મહત્વની છે આ ડીલ તરીકે પણ, અને ખાસ કરીને રિટેલ સ્પેસ માટે કે કમર્શિયલ સ્પેસ માટે આ રીતની ડીલનું કેટલું મહત્વ તમે જોઈ રહ્યા છો? સો ફક્ત સુરત માટે નહીં, ઝરણા આખા ગુજરાત માટે એક આ બહુ જ ખુશીના સમાચાર છે એવું તમે કહી શકો. ફિનિક્સ મિલે આની પહેલા અમદાવાદની અંદર ઓલરેડી એક પેલેડિયમ બ્રાન્ડ હેઠળ મોલ ઓલરેડી એક ડેવલપમેન્ટ ચાલુ કરી રહ્યું છે, જે લગભગ 2023ના વર્ષની અંદર ચાલુ થઈ જશે, ઓપરેશનલ થઈ જશે. અત્યાર સુધી ઓવરઓલ આપણે જ્યાં રિટેલર્સની વાત કરીએ તો રિટેલર્સ ગુજરાત માર્કેટને બહુ વધારે સિરિયસલી જોઈ નહોતા રહ્યા. ડિસ્પાઇટ ઓફ આટલું બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આટલી સારી પોપ્યુલેશન અને પોપ્યુલેશન કે જે એકચ્યુઅલી અફોર્ડ કરી શકે એવી હોય છે, અને જે લોકોને ઓબ્વિયસલી એક બ્રાન્ડની સારી સેન્સ પણ હોય છે, પણ તેમ છતાં બી રિટેલર્સ અત્યાર સુધી ગુજરાતને બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ તરીકે નહોતા જોતા. પણ ફિનિક્સ જેવા એક મહત્વના રિટેલ ગ્રુપનું ફક્ત ગુજરાત જેવા સ્ટેટની અંદર બે મોટા મોલ પ્રસ્થાપિત કરવાનું જે આ સ્ટેપ છે એ બતાવી રહ્યું છે કે રિટેલ સેગમેન્ટની અંદર પણ એક બહોળી મુવમેન્ટ આવનારા સમયની અંદર આપણે ગુજરાતમાં જોઈ શકીશું. આપણે પ્રી કોવિડ લેવલની જો વાત કરીએ તો ડેફિનેટલી પ્રી કોવિડ લેવલ કરતા આ વર્ષની અંદર રિટેલની એક ડિમાન્ડ જે છે એ બહુ જ સારી રહી છે. ઘણી બધી નવી બ્રાન્ડ, ઘણી બધી સારી મોટી બ્રાન્ડ્સે ગુજરાતની અંદર પોતાના સ્ટોર્સ પ્રસ્થાપિત કર્યા છે. સો ડેફિનેટલી જે સુરતની અંદર આ એક મોલ માટેની જગ્યા ફિનિક્સ ગ્રુપ તરફથી લેવામાં આવી છે, એ એક રિટેલની અંદર આવનારા સમયની અંદર જે મોટું રેવોલ્યુશન આવવા જઈ રહ્યું છે એનું ઉદાહરણ તમે ગણી શકો છો. લગભગ 1 મિલિયન સ્ક્વેર ફીટનો આ મોલ બનાવવાની એમની યોજના છે અને સુરતના ઉધના મગદલ્લા રોડની ઉપર એમણે આ લેન્ડ એક્વાયર કરી છે. ઓકે, તો આ એક મહત્વની ડીલ છે અને જે સુરત માટે અને સાથે જ ગુજરાતના રિયલ એસ્ટેટ માટે પણ એક ખૂબ જ સારા સમાચાર છે તે અહીંયા આગળથી આપણને બનતા દેખાઈ રહ્યા છે. તો આજે આપણે જીગરજી સાથે તમામ રિયલ એસ્ટેટ સેક્ટરને માટે 2022ને મૂલ્યું છે અને 2023ના આઉટલુક અંગે આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. ક્યાં આગળ તમારે માટે રોકાણની તક, ગ્રોથની તક દેખાઈ રહી છે એની પણ આપણે ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી છે. ત્યારે જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આ તમામ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને હાલ પૂરતી આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.